આજે શું છે તે તમને ખબર છે? આજે વિશ્વ સમોસા દિવસ છે, એટલે આજે આપણે સમોસાની રોચક રસપ્રદ કહાનીઓ તરફ વળીશું. અને એને મધ્ય પૂર્વમાં સબુન્સક કહે છે, અને સબુન્સકથી લઈને તે ભારતમાં આવીને કઈ રીતે સમોસા બન્યું, અને આપણે જાણીશું કે ભારતના અલગ અલગ 8 પ્રકારના ફેમસ સમોસા વિશે. એટલે આપણે ગુજરાતના નવતાડના સમોસાથી લઈને પંજાબના આલુ મટર સમોસાથી લઈને દિલ્હીની ચાંદની ચોકની ગલીઓમાં આવેલા જાપાની સમોસા સુધી પહોંચીશું. પણ આ પહેલા તમને ખબર છે, સમોસા રાજકીય રીતે પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે બિહારમાં એક સ્લોગન હતું જે ખૂબ જ ફેમસ થયું હશે ને તમને બધાને કદાચ ખબર જ હશે, जब तक समोसे में आलू है तब तक बिहार में लालू है. અને આ સ્લોગન હરેક રેલીઓમાં બિહારમાં જોવા મળતું હતું. તે રીતે બોલિવૂડમાં પણ હિન્દી સોંગ્સ ઘણા બધા બન્યા છે સમોસા ઉપર. તો આપણે આજે ખસ્તા સમોસાના પ્રકારો વિશે જાણીશું, અને સમોસા કઈ રીતે મધ્ય પૂર્વથી લઈને ભારતના હરેક રસોડા સુધી પહોંચ્યા અને બધાની શાન બાન બની ગયા. એવું પહેલાં જ્યારે જન્મદિવસ ઉજવાતો હતો ત્યારે કેક, ચવાણું અને એની સાથે સમોસા તો બધાના ઘરે આવતા જ હતા. તો બસ આ સમોસાની કહાની આપણે આજે જાણીશું. સિંગાડા સમોસા પૂર્વ ભારતના બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડના નાના ત્રિકોણાકાર સમોસા અને બટાકા અથવા તો મટર અને શાકભાજીનું જેમાં ભરણ હોય છે. લુકમી સમોસા હૈદરાબાદનો માંસ ભરેલો સમોસા જે ખસ્તા આવરણ અને મસાલેદાર મીટના ભરણ સાથે પ્રખ્યાત છે. ઘીના સમોસા એટલે દાલ પીઠીવાળા સમોસા અલ્હાબાદમાં દાળની પીઠીની સાથે બનતા આ સમોસા ઘીમાં તળવામાં આવે છે, જે અનોખો જ સ્વાદ આપે છે. ઓનિયન સમોસા કર્ણાટકમાં કાંદા અને મસાલાના ભરણવાળા નાના કરકરા અને સમોસા ચા સાથે લોકપ્રિય છે. આલુ મટર સમોસા પંજાબના આ સમોસા બટાકા અને મટરના મસાલેદાર ભરણ સાથે દેશભરમાં ફેમસ છે. નવતાડના વેજીટેબલ સમોસા ગુજરાતના આ સમોસા પાતળા કરકરા આવરણ સાથે શાકભાજીના ભરણથી બનાવવામાં આવે છે. તરી અને સંભાર સમોસા મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલા તરી સમોસા ઝટપટ બને છે, જ્યારે સંભાર સાથે આ સમોસાને દક્ષિણ ભારતીય સ્વાદ હોય છે અને તે ત્યાં ખૂબ જ ફેમસ છે. જાપાની સમોસા દિલ્હીના નાના અને હળવા સમોસા શાકભાજી અથવા પનીરના ભરણથી ત્યાં ફેમસ છે, જે ચાંદની ચોકમાં મળે છે. તમે પણ આ સમોસાની સફર પર નીકળી પડ્યા હતા, અને આ સમોસાની સફર પર તમને મોઢામાં પાણી આવ્યું કે નહીં તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને સાથે જ તમે આ બધા સમોસામાંના કયા સમોસા ખાધા છે તે જરૂરથી મને જણાવજો.